नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે ગુજરાતીમાં ખરી માં જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા આજે ભણીશું। મિત્રો, માં એક શબ્દ છે, પણ માં બોલતા આખું જગત આવી જાય છે। માં વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે। માં બોલતા આ આખું હૃદય આપણું દ્રવી ઉઠે છે। જેને માં નથી એ રડી પડે છે। जो जीवन में जो कोई मोटू दुख होय तो ए मां न होवानुं दुख छे। आखो सागर नानो लागे छे ज्यारे मने कानो लागे छे। मोटे बोलू मां मने हाचे नानपण आवरे, मोटप केरी मजा मने कड़वी लागे कागड़ा। दुलाभाई कवि काग एमनुं आ काव्य छे। जे कहे छे कि मोटे बोलू मां मने हाचे नानपण आभरे, मोटप केरी मजा मने कड़वी लागे कागड़ा। कहे छे कि ज्यारे हूँ मोढेथी मां बोलूं छूं त्यारे मने आखुं नानपण सांभळे छे। ज्यारे हूँ एमना खोळामां बेसतो त्यारे जाणे एक राजाना सिंहासन पर बेसतो एवुं मने फीलिंग थतुं, एवुं मने अनुभव थतो। हवे कहे छे कि अत्यारे मने मोटपनी आ मजा ए कड़वी लागे छे। मोटप केरी मजा मने कड़वी लागे कागड़ा। मित्रों, मां विषे जेटલું कहीए तेटલું ओछુं छे। मांनुं ऋण ए आपणे कदापि चूकवी शकता नथी। मां 9 महीना आपणुं भार लईने फरे छे, आपणुं लालन पालन करीने आपणने मोटा करे छे, छतां आपणे एनुं ऋण चूकवी शकता नथी। मां ते मां बीजा फनवकडाना मां ते मां छे, बीजा ए बधा कहेवा खातर कहेवावाळा छे, એટલે કે વનવગડાના ઝાડવા જેવા છે। નુપુર છાયા ઊંચા એ પોતાના માં ન હોવાના કારણે પોતાની વેદના પ્રગટ કરે છે। માં તું મારી માં, ખૂબ દૂર છે પણ લાગે છે ખૂબ વાલી માં। તારી हर एक बात याद आवे छे मने, जेम उनाळा पछी राह जोता चोमासुं। मां तू मारी मां, ते निभाव्या हर एक संबंध, ना जोयुं के कोण तारुं, छतां आप्या जीवनमां घणा तोफान, छतां आव्या जीवनमां घणा तोफान। ना कदी हारी ना हराव्या कदी, आज याद आवे छे तारी मां तू मारी मां। खूब दूर छे पण लागे छे तू खूब वाली, मां तू मारी मां। नुपुर छाया ऊंझा आ पोताना काव्यमां पोतानी मां न होवानो एक विरह प्रगट करे छे, वेदना प्रगट करे छे। कहे छे कि मां तू मारी मां छे, तू आज मारी साथे नथी पण तू मने खूब ज वाली लागे छे। अत्यारे हूँ तारुं स्मरण करूँ तो हूँ मारुं हृदय द्रवी उठे छे। तारी हर एक बात याद आवे छे मां, तारी बधी मने आज वातो याद आवे छे। तू मने वहेला उठाड़ती, वहेला नवड़ावती, जमवानुं आपती, शाळाए मोकलती, ए आज बधुं मने ए प्रसंगो आज मने याद आवे छे। जेम उनाळा पछी राह जोता चोमासुं, जेम ચોમાસામાં મોરિયા એટલે મોર જેમ ચોમાસાની રાહ જોતા હોય છે એ રીતે આજ તું મને યાદ આવે છે। જેમ ઉનાળા પછી રાહ જોતા ચોમાસું, માં તું મારી માં, તે નિભાવ્યા હરેક સંબંધ, ના જોયું કે કોણ તારું। માં તે ઘણા બધા સંબંધ નિભાવ્યા છે। સસરાનો સંબંધ નિભાવ્યો છે, સાસુનો સંબંધ નિભાવ્યો છે, પિયરનો સંબંધ નિભાવ્યો છે, એ બધામાંથી સંબંધ નિભાવ્યા છે। એમાંથી તે ન જોયું એમાંથી કોણ તારું, એમાંથી તે એ ના જોયું કે એમાંથી મારું કોણ છે। ના કદી હારી ન હરાવ્યા, માં તું કદી હારી નથી અને પણ હરાવ્યા પણ નથી કોઈને। આજ યાદ આવે છે તારી માં તું મારી માં। कवि कहे छे कि आज मने मां तारी याद आवे छे। खूब दूर छे लागे छे खूब वाली मां,
માં તું અત્યારે મારી સાથે નહીં, પણ તું ખૂબ દૂર છે. મિત્રો, જેને માં નથી એ મોટું આ જગતમાં દુઃખ કહી શકાય. નારીને નિંદો નહીં, નારીને બહુ માન, નારીથી નર ઉપજે રામ લખન હનુમાન. કવિ કહે છે કે તમે નારીને નિંદો નહીં, નારીને આ જગતમાં બહુ માન છે, બહુ માન આપો. નારીથી નર ઉપજે રામ લખન હનુમાન. આ જે મહાન વ્યક્તિઓ જે જન્મ લે છે એ પણ માના કુખેથી લે છે. એટલા માટે કહે છે કે નારીને નિંદો નહીં, નારીને બહુ માન, નારીથી નર ઉપજે રામ હનુમાન લખન. આ જગતનું જો નિર્માણ થતું હોય તો એ નારીથી, એ માથી થતું હોય છે. દેવો પણ માના કુખે જન્મ લેવાય ઈચ્છા ધરાવે છે. માં એ માં છે. માં વિશે શું કહી શકાય? જેટલું કહીએ તેટલું હંમેશા ઓછું જ છે. માં તું મારી માં છે. વહાલા મિત્રો, અત્યારની જો વાત કરીએ તો આપણા દેશમાં કેટલાય વૃદ્ધાશ્રમ ચાલુ છે. એ આપણા માટે સારું ન કહેવાય, એ આપણા સંસ્કૃતિને કલંક કહી શકાય. માએ જન્મ આપ્યો હોય અને વૃદ્ધાશ્રમમાં મોકલી દે એ યોગ્ય ન ગણાય. શું વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે માં જન્મ આપે છે? આજે આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય, આ એક કલંકનું રૂપ છે. આ એક કલંક છે. આ પાઠમાં કવિએ એ માનો મહિમા દર્શાવ્યો છે. તેના લેખક રમણલાલ વ દેસાઈ. હવે આપણે આ લેખક પરિચય જાણીએ. જન્મ 12/5/1892, અવસાન 20/9/1954. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો હતો. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. દિવ્ય ચક્ષુ, ભારે લોભ, અગ્નિ, ગ્રામલક્ષી ભાગ 1-4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એમની યશસ્વી નવલકથાઓ છે. તેમની નવલકથા ઉપરાંત નવલિકા, એકાંકી, કવિતા, ચરિત્ર વિવેચન, પ્રવાસ તેમજ આત્મચરિત્ર જેવા સ્વરૂપો પણ પુષ્કળ ખેડાણ કર્યું છે. મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવ સૌરભ એમના ચરિત્ર વિષયક પુસ્તકો છે. રમણલાલ વસંતલાલ દેસાઈની નવલિકામાંથી ખરી માં વિશેષ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં પણ ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં પણ તેની ગણના થાય છે. સમગ્ર વાર્તામાં વાત અપર માની છે, પણ મહત્તા ખરી માની છે. રવ દેસાઈએ કુસુમાયુધના પાત્રના સૂક્ષ્મ ભાવોનું સરળ છતાં સચોટ ભાષામાં તાર્કિક ચિત્રણ કર્યું છે. સાચા નિર્મળ પ્રેમની પ્રતીતિ કેવી અસરકારક નીવડે છે તે નવલિકાના અંત સાથે સૌ ભાવકો અનુભવી શકે છે. પ્રેમ સમય ઔષધ છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓને પ્રેમના ઔષધથી મિટાવી શકાય છે અને પ્રતીતિ નવલિકા વાંચ્યા પછી અનુભવાશે. મિત્રો, આ પાઠમાં એક નાનકડો બાળક જેનું નામ હશે કુસુમાયુધ ની વાત કરવામાં આવી છે. આ બાળક નાનકડો હોય છે ત્યારે તેની માતાનું મૃત્યુ થઈ જાય છે. મેં તમને આગળ કહ્યું, જો સૌથી મોટું દુઃખ હોય તો નાનપણમાં માનો ખોળો છોડી દેવો, એટલે કે માનો ખોળો છૂટી જવો, એટલે કે માનું મૃત્યુ થઈ જવું. માં એ આપણી માં છે. આપણને સારા સારા કપડાં પહેરાવતી હોય છે, ઘરમાં સારી રીતે રાખતી હોય છે. જરા પણ દુઃખ પડે એ તો માં આપણી પાસે દોડી આવે છે. આ કુસુમાયુધ એ પોતાની માતા નાનપણમાં ગુમાવી દે છે અને તે પોતાના જે આજુબાજુવાળા હોય છે તેને કહેતા હોય છે કે તારી માં તો પ્રભુના ધામમાં ગઈ છે. કોઈ કહેતું હોય છે કે મામાને ઘર ગઈ છે અને કોઈક તો વળી કહેતા હોય છે કે જાત્રા કરવા માટે
ગઈ છે અને નોકર કહેતો હોય છે એ તો મરી ગઈ હોય છે. અને ત્યારે જવાબ આપે છે, રદ્ર દ્રવી ઉઠે એવો જવાબ આપે છે કુસુમાયુધ, મને લીધા વગર એ કેમ ગઈ? આવો એ જવાબ આપે છે. એની આંખમાં આંસુ આવી જાય છે, જળજળિયા થઈ જાય છે. અને છેલ્લે કહે છે કે આવશે તો ખરી ને મારી માં. આમ કહી એ શાંત થઈ જતો હોય છે. આ કુસુમાયુધ ઊંઘ્યો હોય તો પણ માં બોલતો હોય છે. તેના પિતા સાંભળીને એને માથા પર હાથ ફેરવીને વળી સુવાડી દે છે. આ કુસુમાયુધ એ માતાના પ્રેમની ઝંખના ઈચ્છતો હોય છે. તેને બીજી માતા મળે છે પણ તે એનાથી સંતોષ હોતો નથી. હવે આપણે આ પાઠને સમજીએ. નાનકડો કુસુમાયુધ જાણે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હોય. એ આ નાનકડા બાળકની એ વાત કરવામાં આવી છે. એનું નામ હોય છે કુસુમાયુધ. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. એટલે કે કુસુમાયુધ એનું નામ પાડ્યું હતું અને એના માતા પિતાને ખૂબ જ પ્રિય હોય છે. પરંતુ માતાએ પુત્રને લાડ લડાવવા જેવી નહીં. તે 4 વર્ષનો મૂકી તે સ્વર્ગવાસ થઈ અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા પછી છતાં તેની માતા પાછી આવી નહીં. આ કુસુમાયુધ 4 વર્ષનો હોય છે ત્યારે તેની માં સ્વર્ગવાસ એટલે કે મૃત્યુ પામી જાય છે અને 2 વર્ષ વીતી ગયા છતાં પણ એ પાછી આવતી નથી. માં ક્યાં ગઈ? એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. માં તું ક્યાં છે? માં તું ક્યાં ગઈ? આ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હોય છે. એટલે કે સતત આ પ્રશ્ન આવતો રહે છે. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ એટલે કે મૃત્યુ પામી. કોઈ કહેતું કે મામાને ઘેર ગઈ. કોઈ કહે એ તો જાત્રા કરવા ગઈ. નોકર કહેતો એ તો મરી ગઈ. આજે આના આજુબાજુવાળા હતા એ તેને આશ્વાસન આપતા એ તો કે પ્રભુના ધામમાં ગઈ છે, એ તો મામાના ઘરે ગઈ છે, એ તો જાત્રા કરવા ગઈ છે. આમ એ એને આશ્વાસન આપતાને શાંત પાડતા. પણ મને લીધા વગર કેમ ગઈ? આ કુસુમાયુધ કહે છે. પણ એ મને લીધા વગર કેમ ગઈ? કુસુમાયુધની આ આંસુભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. મિત્રો, તમે જાણો છો કે માં ન હોવાનું આ કુસુમાયુધ પર શું વીતતું હશે? એ લેખક આપણને કહે છે. એ માનો મહિમા સમજાવે છે. માં એ શું છે? પણ કુસુમાયુધ કહે છે કે મને લીધા વગર એ કેમ ગઈ? આ પ્રશ્ન કરે છે પોતાની જાતને. ત્યારે જે સાંભળે છે એની આંખોમાં આંસુ આવી જાય છે. પોતાનું હૃદય દ્રવી ઉઠે છે. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો, પણ પાછી તો આવશે જ ને? વર્ષો સુધી એ પ્રશ્ન કરતો રહે છે કે એ મને લીધા વગર કેમ ગઈ, અને પછી પ્રશ્ન બદલે છે કે પણ પાછી તો આવશે જ ને? એ પ્રશ્ન સાંભળી સૌ કોઈને ત્યાંની સામે જોઈ રહ્યું હતું. ક્વચિત આંખ પર લુગડું ઢાંકી દેતું અને કોઈ વખત અડકતે કંઠે જવાબ આપતું, હા આવશે હો, જાઓ રમો. આ પ્રશ્ન સાંભળતા જે આજુબાજુના હતા એ પોતાની આંખ પર કપડું ઢાંકી દેતા. પોતાની આંખમાં આંસુ આવી જતા અને કહેતા, હા બેટા, જરૂર આવશે તારી માં, જાઓ તું રમ. એટલો જવાબ બાળકના અંગમાં સ્ફૂર્તિ ભરતો. આ જવાબ આપતા એટલે બાળક ઉત્સાહમાં આવી જતો. એ દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પૂછતો, માં તું ક્યાં છે? માં તું ક્યારે આવીશ? છેવટે તેને એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેની
તેને તેની માથી વિખૂટો પડ્યો હોય એવી માન્યતા તેના હૃદય ચંપી અને એ એકલો રમવા લાગ્યો. એને લાગે છે કે કોઈ મારી સાથે કાવતરું કરી રહ્યા છે અને એ એકલો હવે રમવા લાગે છે. માત્ર રાતે ઊંઘમાં તે કોઈ વાર લવી ઉઠતો એટલે કે બોલી ઉઠતો, માં માં. તેનો પિતા ઝબકીને જાગી ઉઠતો અને શરીરે હાથ ફેરવતો. જે તેના પિતા હોય છે એ ઉઠી અને પોતાના શરીર પર કુસુમાયુધના ઉપર હાથ ફેરવે છે. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. આ કુસુમાયુધ કોઈ દિવસ એક સ્ત્રી જોવે છે. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. કોઈ પણ સ્ત્રી જોતો તેને પોતાની માતાનું મુખ એ જોવા માટે ઈચ્છતો હોય છે. માના સરખા લુગડું પહેર્યું હોય કે લુગડું એટલે કપડું, એવી સ્ત્રીને એ ધારીને જોતો. જે કોઈ પોતાના માતા જેવું, પોતાની મમ્મી જેવું કોઈ કપડાં પહેર્યા હોય તે સ્ત્રીને એ ધારીને જોતો હોય છે. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. કોઈ સ્ત્રી આવે તો તેને કહેતો કે તમે હવે અહીં રહી જાઓ. માની નજરોનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. આમ માની જે વેદનાનો ભૂખ્યો માણસ એટલે કે કુસુમાયુધ માની શોધખોળ કરતો હોય છે. બીજી સ્ત્રીઓ આવીને જતી રહી હતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય? પોતાને પ્રશ્ન થાય છે કે બીજી સ્ત્રીઓ તો આવીને જતી રહી હતી, પણ આ સ્ત્રી તો બધાની માફક નાસી નહીં જાય ને? એ વિચારે તેને ગભરાવ્યો. સૌની માફક આવી હતી પણ તેને પાસે બોલાવ્યો. તેને 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવી તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? આ કુસુમાયુધ તે સ્ત્રીને પૂછે છે કે તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. એને પ્રશ્ન કર્યો, તમને શું ગમશે, હું રહું તે કે જાઉં તે? એ સ્ત્રી કુસુમાયુધને પૂછે કે તમને શું ગમશે, હું જાઉં કે તું? હવે કહે છે તમને, તું નહીં, તમને શું ગમશે? અહીં રહો તે ગમે, એ કુસુમાયુધ કહે છે. કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. એટલે કે તમને શું ગમશે એ બહુવચનથી સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગે છે. પોતાને રમકડા આપે છે, સારા કપડાં પહેરાવે છે, જમવા સાથે બેસાડે છે. આ જોઈને એ ખૂબ નવાઈ પામી છે. આવી સ્ત્રી કોણ હશે? એના મનમાં આવા વિચારો થવા લાગે છે. કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતા આગળ તે બહુ ધીમે કેમ બોલતી હતી. હવે પોતે જાતે વિચાર કરે છે કે પિતાને આ ગમી હશે, એમને આગળ ધીમે કેમ બોલતી, આડું કેમ જોયા કરતી હતી, આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી, એટલે કે મારી માં પણ આવી રીતે રહેતી હતી. કુસુમાયુધથી રહેવાયું નહીં એટલે સૂતા પહેલાં તેણે પૂછ્યું, તમે મારા સગા થાઓ કે નહીં? ઓલી જે પેલી સ્ત્રી હોય છે એ હા પાડે છે. હા, સગા થાઓ. શા સગા થાઓ? એ કુસુમાયુધ કહે છે. યુવતી સહજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું? તત્કાલ સ્થિર થઈ તેને જવાબ આવ્યો, હું તારી માં થાઉં. એ સ્ત્રી કહે છે કે હું તારી માં થયું છે. અને કુસુમાયુધ કહે છે કે હા માં. કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડું, પરંતુ કોણ જાણે કે તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાને 2 હાથ વડે દબાવ્યો. અને કુસુમાયુધ તે સ્ત્રીનો હાથ પકડી લે છે અને પોતાના હાથ વડે
દબાવે છે. માં કહેવરાવવા માંગતી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય. શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી. તમે મારા મા થાવ? હજુ એને વિશ્વાસ આવતો નથી અને પૂછે છે કે તમે મારા મા થાવ છો? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને જ તેણે પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન પર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો. એ જાણતી હોય છે કે મારે એક બાળકને ઉછેરવાનો છે, પણ આ પ્રશ્ન એક વિકટ પડતો જણાતો હોય છે. એની તેને પૂરી ખબર નહોતી. છતાં તેને જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં હો. ત્યારે તેમ મને તું કહીને કેમ બોલાવતા નથી? હવે કુસુમાયુધ હોય છે એ સ્ત્રીને કહે છે કે તમે મને તું કેમ કહીને કેમ બોલાવતા નથી? મારી મા તો મને તું કહીને બોલાવતી હોય છે. હવે એ કહે છે કે એમ કરીશ, અને હું તમને શું કહું? હવે પેલી સ્ત્રી હોય છે એ કહે છે, બહેન કહેજો. માં કે બા એવા શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી ન હતી. પત્ની તરીકેના કંઈ કોડ તેને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ખરડો પડે એમ તેને લાગતું, કે બા શબ્દ છે તેને બહુ ખરડો પડે એમ એ સ્ત્રીને લાગતું હોય છે. અને કે પત્ની તરીકેના હજુ કોડ ઘણા બધા ઈચ્છાઓ પૂરી પોતાને કરવાની હોય છે. બાળક હતાશ થયો. એ તેની ખરી માં નહોતી. નિશ્વાસ નાખી એ ઊંઘી ગયો છે. પાછો એ ઊંઘી જાય છે. હવે તમારે નિબંધની નોટમાં માં વિશે નિબંધ લખવાનો છે. કોઈ પણ સાહિત્ય પ્રકારનો ઉપયોગ કર્યા સિવાય જે તમારા મનમાં વિચારો આવે એના વિશે 200 શબ્દોમાં 150 થી 200 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે.